સુરતની વાત કરીએ। સુરતમાં મનપાની સામાન્ય સભા પહેલા એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। મહાનગરપાલિકા કચેરી ખાતે એનએસયુઆઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। સુરત મનપાના સત્તાધીશો વિરુદ્ધ નારા લગાવ્યા। વિરોધ કરનાર કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે। મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા એનએસયુઆઈએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો હતો। સુરત મનપાના સત્તાધીશો વિરુદ્ધ નારા લગાવ્યા હતા। તો કેટલાક જે વિરોધ કરનાર હતા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ, તેમની અટકાયત કરી લેવામાં આવી છે। છેલ્લા ભાજપના 30-32 વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને 30 વર્ષથી આ પૂર પીડિતોને સુરતમાં આખું સુરત જે પૂરમાં પીડાઈ રહ્યું હતું ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યું છે। એસએમસીના દરવાજે આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાંકણમાં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારું વિરોધ નોંધાવ્યું।